ઓકે, આ કલર ચિપકાઈ જાય ને એટલે અહીંયા આપણે કિનારી ઉપર સિલાઈ મારવાની આપણે. આ તમને હું કહું કલર કઈ હિસાબથી બનાવો ને કઈ હિસાબથી લગાવવો, ઠીક છે. કિનારી સિલાઈ મારવાની આપણે. જે આ હિસાબથી સિલાઈ મારવાની એમાં. ચટકા મારી દેવાના આપણે. રાઉન્ડ રાઉન્ડ છે ને એના ચટકા મારી દેવાના આપણે આ હિસાબથી. પછી પલટાઈ નાખવાનું આપણે. ને અહીંયા પહેલાં આપણે સિલાઈ મારી દઈએ અને આપણે આ રાઉન્ડ શેપ થઈ ગઈ. પછી અહીંયાથી થોડું છોડી દેવાનું આપણે. અહીંયાથી અડધો ઇંચ તેમ છોડી દેવાનું છે. અહીંયાથી છે ને આપણે સિલાઈ મારી દેવાના, કિનારી સિલાઈ આપણે. ઠીક છે. આ થઈ જાય ને પછી અહીંયાથી આપણે આ જેટલું આપણે માર્જિન લેવાનું હોય ને આટલું કાપી નાખવાનું આપણે. વધારાનું જે હોય કાપી નાખવાનું. આપણે દબા આટલું જ લેવાનું છે એટલે આટલું જ રાખવાનું. આ હિસાબથી છાંટી નાખવાનું. વધારે હોય એ બધું નીકાળી નાખવાનું. એમ કરીને પછી આ બેવડું આમ કરી ને મિડલનો ચટકો મારી દેવાનો. આ છે મિડલનો ચટકો. આમાં જે મિડલનો ચટકો જે માર્યો ને એમ જ આમાં પાછળના ભાગમાં મિડલનો ચટકો આમ કરી અને મિડલનો ચટકો મારી દેવાનો. થઈ ગયું પછી આને આમ ને આપણે ચટકો આમાં જે ચટકો માર્યો છે ને આ ચટકો ને આ ચટકો આ બે આમ પરફેક્ટ આવવો જોઈએ. પરફેક્ટ આવશે તો જ કલર બેઠશે, નહીં તો પછી નાના મોટો થશે. કંઈ પણ ઓછા વધુ કરવું હોય તો આ જે રાઉન્ડ શેપ છે ના કરવાનું. અગર આ વધી થઈ જાય તો આને ખીચી રાખવાનું નીચેનું. જો નીચેનું વધી થાય તો આ ઉપરનું ખીચી રાખવાનું. આમ તો પરફેક્ટ જ આવશે તમે કરો એટલે. ઠીક છે, આ પરફેક્ટ છે. આ પરફેક્ટ આવવો જોઈએ. અગર આમ આગળ પાછળ અડધો ઇંચ પણ હોય ને આમ એટલું તો ખોલી નાખજો ને પાછો કલર લગાવજો. જવા નહીં દેતા કંઈ પણ હોય તો પછી પાછું મોકલી દઈ કરા કરજો બસ એકલા. ને આ લેબલને હંમેશા આમ હમું રાખવાનું. આમ ઊંધું નહીં રાખવાનું. એટલું તો આપણે દેખાય ને કે હમું લેબલ કહીને ઊંધું લેબલ કહ્યું. આ હિસાબથી આમ હમું રાખવાનું. ને કંઈ પણ મિસ્ટેક થઈ જાય ને લેબલમાં કે તો ત્યારે જ કરી નાખવાનું. સિલાઈ ઉતરી જાય કંઈ પણ ઉતરી જાય ત્યારે જ બધું કરી નાખવાનું. જવા દેવાનું નહીં. અહીંયા બી પરફેક્ટ આવવું જોઈએ. આમ કરતા આમ બધું અંદર નાખી દેવાનો. આમ બેઠાડી દેવાનો કુલર આપણે.
ધાગા બધા હોય ને કાપી નાખજો. આ જોઈ લો, ઠીક છે. આ કલર આ હિસાબથી આવશે. ચેક થાય ને તો આ લોકો આમ કરીને ચેક કરે કે આ શોલ્ડરનો જોઈન્ટ મળે છે કે નહીં. આ હિસાબથી ચેક પીસ થાય. આ કલર નાના મોટા હોય એટલે ખબર પડી જાય. તમે આમ ખાલી પીસ રાખો ને, આમ સીધો આમ પીસ, એટલે ખબર પડી જાય કે કલર કેવું બન્યો છે.